નમસ્કાર મિત્રો, જનરલ નોલેજની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જાણીશું કે હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે. તો એક સમયની વાત છે, હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. તેના પિતાને તે ગમતું ન હતું. તેણે પ્રહલાદને મારી નાખવા જાતના ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ મર્યો નહીં. આખરે થાકીને તેણે તેની બહેન હોલિકાને પ્રહલાદને મારવાનું કામ સોંપ્યું. હોલિકાએ વરદાન હતું કે આગ તેને બાળી ન શકે. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ ચિતા પર બેસી ગઈ, પણ સૌના આશ્રય વચ્ચે હોલિકા મળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આસુરી શક્તિનો નાશ થયો અને દેવી શક્તિનો વિજય થયો. ત્યારથી લોકો હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તો આમ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તો હવે જોઈએ કે હોળીના દિવસે લોકો શું શું કરે છે. તો આવી ચેનલ વિશે તમે જાણવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન નોટિફિકેશન પર દબાવી દેજો, જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે. તો પછી હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. સાંજે લોકો લાકડા અને છાણા ભેગા કરીને હોળી પ્રગટાવે છે. લોકો આંબાનો મોર, નવું અનાજ અને ઘણી ધાણી ચણાથી હોળીનું પૂજન કરે છે. પછી મિષ્ટાન જમીને ઉપવાસ છોડે છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ, ગુલાબ, કલર છાંટીને આનંદ કરે છે અને કેસુડાનો રંગ બનાવીને તેઓ પણ ઉપયોગ કરવામાં આવે છે. હોળી એ રાજસ્થાનનો મુખ્ય તહેવાર છે, એટલે રાજસ્થાનના લોકો હોળીને ઉજવવામાં તેનો વતનમાં જાય છે. હોળી એ આપણો સૌનો ધાર્મિક તહેવાર છે. એ હોળી વસંત ઋતુમાં વધામણા કરવાનો પણ તહેવાર છે. તો મિત્રો, હોળી તેથી ઉજવવામાં આવશે. અને આવી તમે હોળી વિશે કે જાણવા માંગતા હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આવા ને આવા વિડીયો તમે મેળવતા રહો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.